જો હમણાં આપણે એન્ટ્રી જોઈ એ હતી હાયર પરચેસ સિસ્ટમની. આ રીતના ઇન્સ્ટોલમેન્ટ સિસ્ટમની જો એન્ટ્રીઝ આપણે જોવી હોય તો ઇન્સ્ટોલમેન્ટ સિસ્ટમમાં એન્ટ્રીઝ કઈ રીતના થશે. તો જો આમાં પહેલી જે એન્ટ્રી છે અગેન બુક્સ ઓફ પરચેઝર અને બુક્સ ઓફ વેન્ડર. તો પરચેઝરમાં જ્યારે ઇન્સ્ટોલમેન્ટ બેઝિસ પર જ્યારે વસ્તુ વેચાય છે તો પરચેઝર કઈ રીતના એન્ટ્રી પાડશે? એસેટ એકાઉન્ટ ડેબિટ, ઇન્ટરેસ્ટ સસ્પેન્સ એકાઉન્ટ ડેબિટ ટુ વેન્ડર એકાઉન્ટ ક્રેડિટ. હવે આની અંદર તમને એક વસ્તુ સમજાવું. ધારો કે આપણે એસેટ ખરીદી છે 50,000ની અને એના ઉપર વ્યાજ લાગી રહ્યું છે 5,000 રૂપિયા. તો આપણે ટોટલ વેન્ડરને કેટલા આપવાના થયા? 55,000 આપવાના થયા. બરાબર. હવે એક વસ્તુ વિચારો, 55,000 ઇન્સ્ટોલમેન્ટ સિસ્ટમમાં આપણે એક સાથે નથી આપવાના, ઇન્સ્ટોલમેન્ટ્સમાં આપીશું. બરાબર. ધારો કે આના આપણે 10 હપ્તા પાડીએ તો 5500 નો હપ્તો બને કે ના બને? બરાબર. એ દરેક 5500 હપ્તામાં 500 રૂપિયા શેના રહેશે? વ્યાજના હોઈ શકે કે ના હોઈ શકે? એ વ્યાજના જે હશે ને, તો જ્યારે વ્યાજની ગણતરીની એન્ટ્રી મારીશું ત્યારે આપણે આ એન્ટ્રી પાડવાની. શું એન્ટ્રી પાડીશું? ઇન્ટરેસ્ટ એકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ સસ્પેન્સ એકાઉન્ટ ક્રેડિટ. ક્લિયર? પહેલા નક્કી થઈ ગયું કે હું સેલર છું, તમે પરચેઝર છો. મેં તમને 50,000 નો માલ વેચ્યો, પણ તમે કહો છો મારાથી એક સામટા રૂપિયા નહીં અપાય, મને હપ્તા પાડી આપો. તો હું શું કહીશ? તો વ્યાજ ભરવું પડશે 10%. તો તમે કહી રહ્યા છો ઓકે. તો મેં કીધું 10% પ્રમાણે 5,000 રૂપિયા તમારું આખું ટોટલ વ્યાજ બનશે. 55,000 રૂપિયાની તમારી કિંમત બની. તો તમે કીધું ઓકે, એના 10 હપ્તા પાડ દો. તો 5500 રૂપિયાનો એક હપ્તો થયો. તો હું તમારી પાસેથી દર મહિને કેટલા રૂપિયા વસૂલ કરીશ? 5500 રૂપિયા. જેની અંદર 500 રૂપિયાનું શું હશે? વ્યાજ. એ જે વ્યાજ ડ્યુ થશે ને એની આ એન્ટ્રી કહેવાશે ઇન્ટરેસ્ટ એકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ સસ્પેન્સ એકાઉન્ટ ક્રેડિટ. આગળ હાયર પરચેસમાં તમે જુઓ ને તો એ એન્ટ્રી શું પાડતા હતા? આવ્યા પાડતા હતા ઇન્ટરેસ્ટ એકાઉન્ટ ડેબિટ ટુ વેન્ડર એકાઉન્ટ. પણ એ જ વસ્તુ જ્યારે ઇન્સ્ટોલમેન્ટ સિસ્ટમમાં આવે છે તો એન્ટ્રી ચેન્જ થઈ જાય છે. એન્ટ્રી શું બનશે? ઇન્ટરેસ્ટ એકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ સસ્પેન્સ એકાઉન્ટ ક્રેડિટ. આ એન્ટ્રી બનશે ઇન્સ્ટોલમેન્ટ. બાકી બધી એન્ટ્રી સેમ. ઇન્સ્ટોલમેન્ટ સિસ્ટમમાં બધી એન્ટ્રી હાયર પરચેસના જેવી સેમ જ આવવાની છે, ખાલી એક એન્ટ્રી બદલાઈ રહી છે અને એ એન્ટ્રી કઈ? આ ઇન્ટરેસ્ટ વાળી અને પહેલી પરચેસ વાળી. ક્લિયર? બીજું બુક્સ ઓફ વેન્ડરના એકાઉન્ટમાં જો પરચેઝર પાસેથી આપણે કેટલા રૂપિયા લેવાના થયા? 55,000 રૂપિયા લેવાના થયા કે ના થયા ભાઈ? બરાબર. અને આપણે માલ કેટલાનો વેચ્યો? 50,000 નો. અને ઇન્ટરેસ્ટ સસ્પેન્સ એકાઉન્ટ કેટલાનું ક્રિએટ થશે? 5,000 નું. આમ અગેન આમાં આપણે જ્યારે રૂપિયા લેવાના થશે, જ્યારે ઇન્ટરેસ્ટના લેવાના થશે તો એન્ટ્રી શું આવશે? ઇન્ટરેસ્ટ સસ્પેન્સ એકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ એકાઉન્ટ ક્રેડિટ. પેલાનાથી ઓપોઝિટ જો પેલાથી ઊંધું થઈ. અહીંયા ઘડી હવે હાયર પરચેસમાં જો એન્ટ્રી શું પાડતા હતા? પરચેઝર એકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ એકાઉન્ટ. કોઈ કન્ફ્યુઝન આ બાબતમાં? સર તો બાકીની બધી એન્ટ્રી, ચલો બાકીની બધી એન્ટ્રી આપણે પાડીએ. બધી એન્ટ્રી એઝ ઇટ ઇઝ રહેવાની છે. તો બધી એન્ટ્રી શું પડશે? પહેલી એન્ટ્રી આપણે શું પડશે બોલો? એસેટ એકાઉન્ટ ડેબિટ ઇન્ટરેસ્ટ સસ્પેન્સ એકાઉન્ટ ડેબિટ ટુ વેન્ડર એકાઉન્ટ ક્રેડિટ. આપણે પહેલા ખાલી પરચેઝરની બધી એન્ટ્રીઝ બોલી જઈએ. પહેલી એન્ટ્રી શું બોલ્યા? ફરી એકવાર રિપીટ. એસેટ એકાઉન્ટ ડેબિટ, એસેટ એકાઉન્ટ ડેબિટ ઇન્ટરેસ્ટ સસ્પેન્સ એકાઉન્ટ ડેબિટ ટુ વેન્ડર એકાઉન્ટ ક્રેડિટ. બીજો પોઈન્ટ, બીજી એન્ટ્રી કઈ આવે? પેલી ડાઉન પેમેન્ટ વાળી. જ્યારે એઝ અ બાયર તરીકે આપણે ડાઉન પેમેન્ટ ચૂકવીએ તો એન્ટ્રી શું પડતી હતી? વેન્ડર હવે લેનાર થશે તો વેન્ડર એકાઉન્ટ ડેબિટ ટુ કેશ ઓર બેંક એકાઉન્ટ ક્રેડિટ. પછી ત્રીજી એન્ટ્રી શું પડશે? ઇન્ટરેસ્ટ વાળી. ઇન્ટરેસ્ટ જે આપણે ચૂકવવાનું નક્કી થઈ રહ્યું છે, સોરી આ ઇન્ટરેસ્ટ વાળી ત્રીજી લેવાની. ત્રીજી હવે એન્ટ્રી આવશે ઇન્ટરેસ્ટ એકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ સસ્પેન્સ એકાઉન્ટ ક્રેડિટ.
ચોથી એન્ટ્રી શું આવશે? હપ્તો ચૂકવવાની. હપ્તો ચૂકવવાની એન્ટ્રી પેલા ડાઉન પેમેન્ટ જેવી જ આવી જશે. શું એન્ટ્રી પડશે બોલો? વેન્ડર એકાઉન્ટ ડેબિટ ટુ કેશ ઓર બેંક એકાઉન્ટ ક્રેડિટ. પાંચમી એન્ટ્રી ડેપ્રિસિએશન વાળી. શું એન્ટ્રી હતી? ડેપ્રિસિએશન એકાઉન્ટ ડેબિટ ટુ એસેટ એકાઉન્ટ ક્રેડિટ. અને છેલ્લી એન્ટ્રી શું પડશે? પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ ટુ depreciation account credit to interest account credit. ક્લિયર થઈ ગઈ વાત? કોઈ કન્ફ્યુઝન આ બાબતમાં? આગળ જઈએ. હવે સેલરના પોઈન્ટ ઓફ વ્યૂ થી સેલરના ચોપડામાં આપણે બધા સેલર છે બરાબર, તો વિચારો એન્ટ્રી શું પડશે? એઝ અ સેલર તરીકે આપણે માલ વેચ્યો છે, તો પહેલી એન્ટ્રી શું પડે? પરચેઝર એકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ એકાઉન્ટ ક્રેડિટ. હવે જ્યારે ડાઉન પેમેન્ટનો હપ્તો ભરશે તો એન્ટ્રી શું આવશે? હા સોરી માય મિસ્ટેક. એમાં ઇન્ટરેસ્ટ સસ્પેન્સ વાળું રહી ગયું. ફરી એકવાર રિપીટ કરીશું. પરચેઝર એકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ એકાઉન્ટ ક્રેડિટ ટુ ઇન્ટરેસ્ટ સસ્પેન્સ એકાઉન્ટ ક્રેડિટ. આ પોઈન્ટ રહી ગયો તો ઇન્ટરેસ્ટ ઇન્સ્ટોલમેન્ટ સિસ્ટમની અંદર આ પોઈન્ટ આપણે ધ્યાનમાં રાખીશું. ચલો પછી બીજી પોઈન્ટની એન્ટ્રી કઈ આવશે? જ્યારે આપણે ડાઉન પેમેન્ટ મળશે તો એન્ટ્રી શું પડશે? કેશ ઓર બેંક એકાઉન્ટ ડેબિટ ટુ પરચેઝર એકાઉન્ટ ક્રેડિટ. જ્યારે ઇન્ટરેસ્ટ ડ્યુ થશે તો એન્ટ્રી શું પડશે? ઇન્ટરેસ્ટ સસ્પેન્સ એકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ એકાઉન્ટ ક્રેડિટ. એ જ્યારે હપ્તો ભરશે ત્યારે એન્ટ્રી શું આવશે? કેશ ઓર બેંક એકાઉન્ટ ડેબિટ ટુ પરચેઝ એકાઉન્ટ ક્રેડિટ. અને વર્ષ જ્યારે પતશે ત્યારે આપણે એન્ટ્રી શું પાડીશું? જે સેલ્સ કર્યું છે અને ક્લોઝ કરીને ટ્રેડિંગ એકાઉન્ટમાં લઈ જઈશું, તો એન્ટ્રી શું પડશે? સેલ્સ એકાઉન્ટ ડેબિટ ટુ ટ્રેડિંગ એકાઉન્ટ ક્રેડિટ. અને જે આપણે વ્યાજ મળ્યું હશે એ આપણા માટે આવક છે, એટલે ક્યાં આગળ લઈ જઈશું? પ્રોફિટ એન્ડ લોસમાં. તો એન્ટ્રી શું પડશે? ઇન્ટરેસ્ટ એકાઉન્ટ ડેબિટ ટુ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ક્રેડિટ. ખ્યાલ આવી ગયો બધાને? કોઈ કન્ફ્યુઝન આ બાબતમાં? સરભર થઈ જશે ને? ઇન્ટરેસ્ટ સસ્પેન્સ એકાઉન્ટ સરભર થઈ જશે. ક્લિયર? કોઈ કન્ફ્યુઝન આ બાબતમાં?